હવે વસુંધરા એકેડેમીમાં આજના આ વિડીયોમાં આપણે ચર્ચાપત્ર વિશે જે છે એ સમજ મેળવવાના છીએ. ધારો કે પરીક્ષાની અંદર આપણને એવું પૂછવામાં આવે કે એક પર્યાવરણ પ્રેમી તરીકે પર્યાવરણ સંરક્ષણ અંગે સામાન્ય લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે સંદેશ દૈનિકને ચર્ચાપત્ર લખો અથવા તો મોકલો. તો એ જે ચર્ચાપત્ર છે કેવું હોઈ શકે એનો જે છે ખ્યાલ આપણે આ મુદ્દાની અંદર મેળવવાનો છે. સૌપ્રથમ આ બાજુ અહીંયા ઉપરની સાઈડ આવશે જે છે એ પ્રેષક, બરાબર. ત્યારબાદ જો મોકલનારનું નામ આપેલું નથી જે તે પ્રશ્નની અંદર, તો સામાન્ય રીતે અ બ ક અથવા તો ક ખ ગ ટ ઠ ડ કોઈ પણ નામ જે છે એ તમે રાખી અને મોકલી શકો છો. જેમ અહીંયા મેં અ બ ક મોકલનારનું નામ અ બ ક છે. ત્યારબાદ સરનામું પણ કદાચ તમને આપેલું નહીં હોય તો મોટાભાગે આપણે સરનામું 1 અને સરનામું 2 એ કરી અને તારીખ જે છે એ મોટાભાગે આપણે જે દિવસે જે તારીખે પરીક્ષા હોય એ જ તારીખ જે છે અહીંયા રાખી દેવાની. ત્યારબાદ આપણે જેને મોકલીએ છીએ તે પ્રતિ કરી અને તંત્રીસી આપણે અહીંયા નામ આપેલું હતું એટલે આપણે સંદેશ દૈનિક અને અમદાવાદ એવું લખ્યું છે. પણ જો જે દૈનિક સમાચાર પત્ર છે એનું નામ આપેલું ન હોય તો અહીંયા પણ તમે કોઈ પણ નામ, અહીંયા જે આપણે લેખકનું નામ અ બ ક આપ્યું છે એના સિવાયનું કોઈ પણ નામ ક ખ ગ અથવા તો ટ ઠ ડ રાખી અને સરનામું 1 અમદાવાદની જગ્યાએ સરનામું 1 એ રીતે કરી અને તમે એને મોકલી શકો છો. ત્યારબાદ નીચે આવે છે વિષય ચર્ચાપત્રને પ્રકાશિત કરવા બાબત. શરૂઆત કરવાની છે. શ્રીમાન સવિનય નમસ્કાર. વૃક્ષોનું સંરક્ષણ વિષય પરનો મારો ચર્ચાલેખ આપના લોકપ્રિય દૈનિકના ચર્ચાપત્ર વિભાગમાં પ્રકાશિત કરવા વિનંતી છે. આ લેખ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાય અને નાગરિકો વૃક્ષોનું મહત્વ સમજે તેવી મારી ભાવના છે. આભાર સહ. ત્યારબાદ અહીંયા આ બાજુ લિખિત કરી અથવા તો આપનો વિશ્વાસુ કરી અને ઉપર જે તમે નામ અહીંયા આપ્યું છે અ બ ક એવું જ નામ અહીંયા નીચે અ બ ક અને આ બાજુ અહીંયા નીચે બિડાણ કરી અને જે છે એમાં ચર્ચાપત્ર એ રીતે લખી નાખવાનું છે. ત્યારબાદ આ બિડાણ ચર્ચાપત્ર પૂરતી ત્યારબાદ ત્યાં એક લાઈન કરી અને નીચેથી જે છે એ ચર્ચાપત્રનો જે મુખ્ય વિષય છે એ હેડિંગ આવશે વૃક્ષોનું સંરક્ષણ. ત્યારબાદ આપણો મુખ્ય જે ભાગ છે એ શરૂ થાય છે. આધુનિક યુગમાં ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને વિકાસના નામે વૃક્ષોનું અંધાધૂંધ કાપકામ થઈ રહ્યું છે. પરિણામે પર્યાવરણનું સંતુલન ખોરવાઈ રહ્યું છે. વૈશ્વિક તાપમાનમાં વધારો, અનિયમિત વરસાદ, પ્રદૂષણ અને કુદરતી આફતો જેવી સમસ્યાઓ દિવસે ને દિવસે ગંભીર બનતી જાય છે. વૃક્ષો આપણને પ્રાણવાયુ આપે છે, કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે અને પર્યાવરણને શુદ્ધ રાખે છે. પક્ષીઓ અને અનેક જીવોને આશ્રય મળે છે. વરસાદ લાવવામાં, જમીનનું ધોવાણ અટકાવવામાં અને જળ સંચયમાં પણ વૃક્ષોનું મહત્વનું યોગદાન છે. તેથી વૃક્ષો માત્ર પ્રકૃતિની શોભા નથી પરંતુ માનવ જીવનના આધારસ્તંભ છે. સરકાર દ્વારા વિવિધ વૃક્ષારોપણ કાર્યક્રમો યોજવામાં આવે છે, પરંતુ માત્ર વૃક્ષો વાવવાથી પૂરતું નથી, તેનું જતન કરવું પણ એટલું જ જરૂરી છે. શાળાઓ, કોલેજો, સામાજિક સંસ્થાઓ અને દરેક નાગરિકે દર વર્ષે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું સંરક્ષણ કરવાનો સંકલ્પ લેવો જોઈએ. એક વૃક્ષ 1000 શ્વાસનું રક્ષણ. આવું આપણે સૌ મળીને હરિયાળું અને પ્રદૂષણ મુક્ત ભારત બનાવવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવીએ, તેનું જતન કરીએ અને આવનારી પેઢીને સ્વચ્છ પર્યાવરણની અમૂલ્ય ભેટ આપીએ. ત્યારબાદ અહીંયા નીચેની જે બાજુ છે ત્યાં જે લેખક લખેલું છે તે લેખકની જગ્યાએ આપણે ઉપર જે નામ છે અ બ ક એ અ બ ક લખી અને નીચે સરનામું નંબર 2 એટલે કે સરનામા નંબર 2માં મુખ્યત્વે એનું શહેરનું નામ આવે છે, પણ આપણે અહીંયા લખ્યું નથી, સરનામા નંબર 2 લખ્યું છે. તો એ રીતે લેખકનું નામ એટલે કે અ બ ક લખી અને નીચે સરનામા નંબર 2 એ રીતે લખી અને આપણું જે ચર્ચાપત્ર છે એને પૂર્ણ કરવાનું છે. તો આ રીતે જે છે એ ચર્ચાપત્ર લખવામાં આવે છે. આ સિવાય જે કોઈ ચર્ચાપત્ર છે એનું જે મુખ્ય લખાણ છે એની અંદર 1-2 પ્રશ્નાર્થ વાક્યો જે છે એનો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે. ત્યારબાદ અહીંયા જેમ એક કોટનો ઉપયોગ કર્યો છે, એક પંક્તિ છે, એવી રીતે કોઈ પંક્તિ, કોઈ જાણીતા વ્યક્તિ અથવા તો કોઈનું નામ કે એવી પંક્તિ યાદ ના હોય તો તમારી જાતે જે તે વિષયને લગતી પંક્તિ જો તરત બની જતી હોય તો બનાવી અને કોઈ એવી પંક્તિ જે છે એ પણ તમે અહીંયા જે છે એ મૂકી શકો છો. ત્યારબાદ આપણે બીજું ચર્ચાપત્ર જોવાના છે. બરાબર. ચર્ચાપત્ર નંબર 2 છે. હવે
અહીંયા પરીક્ષામાં જે પ્રશ્ન છે એ આવો પૂછી શકે કે એક જવાબદાર નાગરિક તરીકે સોશિયલ મીડિયાના સમજદારીપૂર્વકના ઉપયોગ બાબતે સામાન્ય લોકોમાં જાગૃતિ ફેલાય એ માટે ગુજરાત સમાચારના તંત્રીને ઉદ્દેશી અને જે છે એ ચર્ચાપત્ર લખો. મેં આગળ તમને કીધું એમ કે જો કોઈ સમાચાર પત્રનું નામ આપેલું હોય તો જ જે તે સમાચાર પત્ર અને એનું સરનામું લખવાનું છે. જો નામ આપેલું નથી તો અહીંયા કોઈ પણ નામ તમારી રીતે જે છે અબ ક ક ખ ગ અથવા ઠ ઠ ડ કોઈ પણ બીજું નામ પણ તમે અહીંયા રાખી શકો છો. બરાબર, તો આપણે ચર્ચાપત્ર શરૂ કરીએ. પ્રેષક ક ખ ગ લખનારનું નામ અહીંયા શું છે? ક ખ ગ, ત્યારબાદ સરનામું 1, સરનામું 2 અને તારીખ જે છે એ આપેલી છે. ત્યારબાદ સામેની બાજુ પ્રતિ તંત્રીશ્રી, અહીંયા આપણે નામ આપેલું છે દૈનિક સમાચાર પત્રનું, એટલે આપણે અહીંયા ગુજરાત સમાચાર અમદાવાદ. ત્યારબાદ વિષય આવે છે ચર્ચાપત્રને પ્રકાશિત કરવા બાબત. શ્રીમાન સવિનય નમસ્કાર. સોશિયલ મીડિયાનો સમજદારીપૂર્વક ઉપયોગ વિષય પરનો મારો ચર્ચાલેખ આપના પ્રતિષ્ઠિત દૈનિકના ચર્ચાપત્ર વિભાગમાં પ્રકાશિત કરવા વિનંતી છે. આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા માહિતી, શિક્ષણ અને સંવાદનું અસરકારક માધ્યમ બન્યું છે, પરંતુ તેનો અતિરેક અને બિનજવાબદાર ઉપયોગ અનેક સામાજિક સમસ્યાઓ ઊભી કરી રહ્યો છે. આ અંગે સમાજમાં જાગૃતિ કેળવાય તેવા હેતુથી આ ચર્ચાપત્ર લખ્યો છે. આભાર. સહ લિખિતન ક ખ ગ, સરનામા નંબર 2 અને અહીંયા બિડાણમાં ચર્ચાપત્ર. ત્યારબાદ આપણો મુખ્ય જે ભાગ છે એ શરૂ થાય છે. પહેલાં હેડિંગ આવશે સોશિયલ મીડિયાનો સમજદારીપૂર્વક ઉપયોગ. આધુનિક યુગને માહિતી અને ટેકનોલોજીનો યુગ કહેવામાં આવે છે. આજે વિશ્વના કોઈપણ ખૂણે બનતી ઘટના પળવારમાં આપણા મોબાઈલ સુધી પહોંચી જાય છે. સોશિયલ મીડિયાએ લોકો વચ્ચેનું અંતર ઘટાડ્યું છે, વિચારોના આદાન પ્રદાનને સરળ બનાવ્યો છે અને શિક્ષણ, વ્યવસાય તેમજ સામાજિક જાગૃતિ માટે નવી તકો ઊભી કરી છે. પરંતુ દરેક શક્તિનો ઉપયોગ વિવેકપૂર્વક ન કરવામાં આવે તો તે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. સોશિયલ મીડિયા પણ તેનો અપવાદ નથી. આજે ખાસ કરીને યુવા પેઢી સોશિયલ મીડિયા સાથે ખૂબ જ ઝડપથી જોડાઈ રહી છે. અનેક વિદ્યાર્થીઓ કલાકો સુધી વિવિધ માધ્યમો પર સમય પસાર કરે છે. પરિણામે અભ્યાસમાં એકાગ્રતા ઘટે છે, સમયનો બગાડ થાય છે અને માનસિક તણાવ જેવી સમસ્યાઓ પણ સર્જાય છે. ખોટી માહિતી, અફવાઓ અને ભ્રામક સમાચાર પણ સોશિયલ મીડિયા દ્વારા ખૂબ ઝડપથી પ્રસરે છે, જેના કારણે સમાજમાં ગેરસમજ અને અશાંતિ ફેલાય છે. શું દરેક વાયરલ થતો સંદેશ સાચો જ હોય છે? આ પ્રશ્ન દરેક સોશિયલ મીડિયા વપરાશકર્તાએ પોતાને પૂછવો જોઈએ. કોઈપણ માહિતીની સત્યતા ચકાસ્યા વિના તેને આગળ મોકલવી એ એક બિનજવાબદાર નાગરિકનું લક્ષણ છે. સોશિયલ મીડિયાનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે શિક્ષણ, રોજગાર, વ્યવસાય, કૌશલ્ય વિકાસ અને સમાજ સેવાનું ઉત્તમ માધ્યમ બની શકે છે. વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અને નવી માહિતી મેળવવા માટે તેનો સદુપયોગ કરી શકે છે. અનેક યુવાનો પોતાના વિચારો, કળા અને પ્રતિભા વિશ્વ સમક્ષ રજૂ કરીને સફળતા પણ મેળવી રહ્યા છે. માતા-પિતા અને શિક્ષકોએ બાળકોને સોશિયલ મીડિયાના લાભ ગેરલાભ વિશે યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ. સાથે જ સાયબર સુરક્ષા, ડિજિટલ શિસ્ત અને વ્યક્તિગત માહિતીની ગોપનીયતા અંગે પણ જાગૃતિ કેળવવી જરૂરી છે. સમયનો યોગ્ય ઉપયોગ, મર્યાદિત સ્ક્રીન ટાઈમ અને જવાબદારીપૂર્વકનું ઓનલાઈન વર્તન આજે સમયની માંગ બની રહ્યું છે. શું ટેકનોલોજીનો ઉપયોગ આપણા વિકાસ માટે થવો જોઈએ કે પછી આપણે જ ટેકનોલોજીના ગુલામ બની જવું જોઈએ? આ પ્રશ્નનો જવાબ આપણા દૈનિક વર્તનમાં રહેલો છે. સોશિયલ મીડિયાનો સદુપયોગ વ્યક્તિને જ્ઞાનવાન, જાગૃત અને વિશ્વ સાથે જોડાયેલો રાખે છે, જ્યારે તેનો દુરુપયોગ સમય, સંબંધો અને વ્યક્તિત્વને નુકસાન પહોંચાડે છે. તેથી ડિજિટલ યુગમાં સંયમ, વિવેક અને જવાબદારી એ સૌથી મોટો ગુણ છે. સાધન ક્યારેય સારું કે ખરાબ હોતું નથી, તેનો ઉપયોગ તેને સારું કે ખરાબ બનાવે છે. આવો આપણે સૌ સોશિયલ મીડિયાનો સમજદારીપૂર્વક ઉપયોગ કરીએ, સાચી માહિતીનો પ્રચાર કરીએ અને ડિજિટલ યુગમાં જવાબદાર નાગરિક તરીકે પોતાની ફરજ નિભાવીએ. ત્યારબાદ લેખક જે અહીંયા આ બાજુ લખાઈ ગયું છે, ખરેખર જે છે આ બાજુ આવશે. હવે અહીંયા આપણે જે લેખકનું નામ ઉપરની બાજુ આપેલું છે
એ જ નામ અહીંયા અને નીચે સરનામા નંબર 2 એ રીતે કરી અને જે છે આપણું ચર્ચાપત્ર આપણે પૂર્ણ કરવાનું હોય છે. તો મિત્રો આ ચર્ચાપત્રમાં તમે જોયું કે અહીંયા તમને ચર્ચાપત્રની અંદર લગભગ 2 જગ્યાએ જે છે એ પ્રશ્નાર્થ ચિહ્નવાળા વાક્યો જે છે આપણે અહીંયા મૂકેલા છે. તો ચર્ચાપત્રની અંદર એ પ્રશ્નાર્થ ચિહ્નવાળા જે વાક્યો છે એનો પણ આપણે યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ કોઈ પંક્તિ અથવા તો સારી ઉક્તિ જે છે એનો ઉપયોગ પણ અહીંયા કરેલો છે. તો એનો ઉપયોગ જે છે એ પણ તમે જ્યારે ચર્ચાપત્ર લખો ત્યારે એમાં કરવાનું ભૂલતા નહીં. તો અહીંયા આપણે જે 2 અલગ અલગ ચર્ચાપત્ર છે એની ચર્ચા કરી છે. હવે પછીના વિડીયોમાં બીજા નવા વિષયો સાથેના જે ચર્ચાપત્ર છે એ પણ આપણે લઈને આવવાના છીએ. તો અમારી ચેનલ નો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અમારી ચેનલ વસુંધરા એકેડમીને સબસ્ક્રાઈબ કરજો.